નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અયોધ્યા નગરીમાં બિરાજમાન પ્રભુ શ્રી રામના હરખમાં પેસેન્જર વેલફેર એસોસિએશન દ્વારા વડોદરા શહેરના આંગણે વડોદરા શહેરના બાળક અને બાળકીઓ રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કહી શકાય કે ધનુષ્ય સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ પ્રકારની રમત રાખવામાં આવી. આગામી 18 ફેબ્રુઆરીના રોજ ખાસ આયોજન થનાર છે. સયાજીબાગ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધનુષ્ય સ્પર્ધા, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી અલગ અલગ પ્રકારની રમતો રાખવામાં આવી છે. તેમજ તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ વિતરણ પણ ખાસ રાખવામાં આવ્યું છે, જેમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનનારને 5001, દ્વિતીય નંબરે વિજેતા બનનારને 2001 અને તૃતીય નંબરે વિજેતા બનનારને 1001નું ઇનામ વિતરણ પણ ખાસ રાખવામાં આવ્યું છે. ધનુષ્ય સ્પર્ધા રાખેલી છે, તો એમાં હું આ મારા બાળકને લઈને આવી છું, નૈતિક જાદવને, અને અમારી આજુબાજુમાં જેટલા પણ બાળકો છે એ બધાને પણ લઈને આવી છું. કેમ કે આ ધનુષ્ય સ્પર્ધા જે રાખવામાં આવેલી છે એના કારણે છોકરાઓ જે બાળકો છે એમાં ઉત્સાહ વધે છે, એકાગ્રતામાં પણ વધારો થાય છે કે કઈ રીતે આપણે નિશાન તાકવાનું છે ને, તો એનામાં કે ભણવામાં બી એ લોકોને આમ મગજમાં ઉતરે કે મારે આ રીતે ભણવાનું છે, કે મારે એક જ જગ્યાએ ધ્યાન આપવાનું છે, આજુબાજુમાં કોઈ જગ્યાએ ધ્યાન આપવાનું નથી. એટલા માટે બીજા પણ બાળકોને હું લઈને આવી છું. હા, બાળકો પણ ખુશ જ છે. અહીંયા બીજી પણ બધી રમતો પણ રાખવામાં આવેલી છે. અહીંયા જે લીંબુ ચમચી છે, સંગીત ખુરશી છે, તે બધું રાખવામાં આવ્યું છે અને ધનુષ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. ભાવના જાદવ. આજે જે આપણે 22 જાન્યુઆરી જે રામની પ્રાણ પ્રતિષ્ઠા હતી એના અનુસંધાનમાં આજે અમે અહીંયા ધનુષ સ્પર્ધાનું જે આયોજન કરેલું છે, જેમાં 3 થી 4 સ્કૂલોના બાળકો અહીંયા વાઇબ્રન્ટ વેબ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યાં ધનુષ સ્પર્ધા માટે આવેલા છે. અને આ એક સ્પોર્ટ્સ એક્ટિવિટી એટલા માટે કરી છે કે જે બાળકોનું જીવન છે અત્યારે તમામનું મોબાઈલમાં જ નીકળે છે, તો એ લોકોને સ્પોર્ટની દુનિયામાં આગળ વધે, પોતાની અંદર જે પ્રતિભા છે એ પ્રતિભા બહાર લાવે, તેના માટે મેં એક નાનકડો પ્રયાસ કર્યો છે. મારું નામ પરમાર હેમંત અરવિંદભાઈ, હું સામાજિક કાર્યકર છું. આજનો કાર્યક્રમ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરી થઈ એના સંદર્ભમાં, એની ખુશીમાં, ઉત્સાહમાં બાળકો એકાગ્રતા જાળવે એ માટે પેસેન્જર એસોસિએશન વેલફેર દ્વારા આજના દિવસે અહીંયા એક ધનુષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. ધનુષ સ્પર્ધાની સાથે સાથે લીંબુ ચમચી રમત છે, સંગીત ખુરશી છે, તેમજ સાપ સીડીની રમતનું આયોજન કરવામાં આવેલું છે. તો સદર આ રમતોમાં બાળકો સારા એવા ઉત્સાહ અને પ્રમાણમાં ભાગ લઈ લીધેલો છે. અંદાજિત 200 જેવા બાળકોએ આજે ભાગ લીધો છે અને આજથી રમત શરૂઆત થઈ રહી છે. અમારો પરિચય વેલફેર એસોસિએશન, પેસેન્જર વેલફેર એસોસિએશનના આયોજક ભાવેશભાઈ પરમાર અને ઓમ શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ તેમજ ભૂમિ ટ્રસ્ટના માધ્યમથી આ કાર્યક્રમને આજે અમે બિરદાવી રહ્યા છીએ.